તો આમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે ને ઉમેદવારો પ્રચારમાં પણ છે, પણ બીજી તરફ મતદાતાઓમાં હાલ આકરો રોષ છે। વિકાસના દાવાઓની વચ્ચે બોટાદના અનેક વિસ્તારોમાં લોકો પાયાની સુવિધાઓ માટે હાલાકીનો સામનો કરી રહ્યાના આક્ષેપો ઉઠી રહ્યા છે। બોટાદના વોર્ડ નંબર 8માં આવેલ બાપા સીતારામ સોસાયટીમાં શું સ્થિતિ છે તે જાણવા TV9ની ટીમ પહોંચી હતી, ત્યારે સ્થાનિકોએ પાણી, રસ્તાઓ અને આરોગ્યની સુવિધાઓ સામે સવાલ ઉઠાવ્યા। સ્થાનિકોનો આરોપ છે કે ઘરોમાં નળ તો 4 વર્ષ પહેલા પહોંચી ગયા છે, પરંતુ એ નળમાં હજી સુધી પાણી નથી પહોંચ્યા। અહીં આવેલા 250થી વધુ મકાનોમાં 600થી વધુ લોકો વસવાટ કરે છે, પરંતુ વારંવાર રજૂઆત છતાં તંત્રના વાયદા આજ સુધી પૂરા નથી થયા। આગામી દિવસોમાં સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે અમે અત્યારે હાલ ઊભા છીએ બોટાદ નગરપાલિકા વોર્ડ નંબર 8માં। ત્યારે આપણી સાથે કેટલાક મતદારો છે, આ મતદારો સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરવા માટે હાલ TV9ની ટીમ પહોંચી છે। કેવી સમસ્યાઓ છે અને કેવી સમસ્યાઓ અહીંયા છે તેની વાત કરવા માટે ત્યારે આપણે કેટલાક મતદારો છે તેમની સાથે વાત કરીશું। આપ ચૂંટણી આવી રહી છે, તમે પણ મતદાન કરવાના છો, કઈ આશા અને અપેક્ષાઓ સાથે અહીંયા છો ને કઈ સુવિધાઓ છે અને કઈ સુવિધાઓ બાકી રહી છે? અહીંયા આપણે પાણીની સુવિધા છે નહીં, બરાબર। 2, 3, 4 વર્ષથી આપણે પાણીના નળ નાખી દીધેલા છે, પણ પાણી આવતું નથી, બરાબર છે। તો રોજે રોજ માણસ રોજના ટાંકા નાખે છે, 400 રૂપિયાનો ટાંકો આવે છે, તોય વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં તોય પાણીનો પ્રોબ્લેમ કે રોડ રસ્તા થતા નથી। તો અમારી માંગ એ છે કે અમને જલ્દીમાં જલ્દી છે ને પાણી આપે અને રોડ રસ્તાનું પેલું કરે। વારંવાર અમે રજૂઆત કરવી છે, એ લોકો આવે છે પણ કોઈ ધ્યાન દેતા નથી। અત્યારે લાખો રૂપિયા, કરોડો રૂપિયાનો ખર્ચો પાણીનો ટાંકો કરીને મૂક્યો છે, બરાબર છે, તોય પણ પાણી આપતા નથી। તો અમારી એવી શું છે તો પાણી ચાલુ કરતા નથી? અમારી માંગ છે પાણી અથવા આ રોડ રસ્તા, એ અમારી માંગ છે। નહીં આપે તો અમે આંદોલન ઉપર જઈશું। પ્રાથમિક સુવિધાને લઈ વંચિત છે આ એરિયા, ત્યારે આપણી સાથે બહેનો પણ છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, કઈ વસ્તુની અહીંયા સુવિધાઓ નથી મળતી ને તમે કેટલી વાર ક્યાં ક્યાં રજૂઆતો કરી છે? આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે, તેને લઈ મતદાન પણ કરશો, ત્યારે મતદાર માંગવા માટે પણ નેતાઓ આવશે, કેવી આશા અને અપેક્ષાઓ સાથે? વારંવાર અમારે આવું માયકમાં બોલવું બી શરમ લાગે છે। હંમેશા ઇન્ટરવ્યૂ લઈ જાય પણ પાણીની કાંઈ સુવિધા થતી નથી। 3 વર્ષ 2 વર્ષથી ટાંકો એમનામ ઊભો છે, રસ્તો બી સારો નથી, દંદુડી નાખીને લઈ ગયા, મૂકી ગયા છે 12 મહિનેથી। પાણીની સુવિધા માટે અમારી રિક્વેસ્ટ છે આટલી। પહેલી વસ્તુ તો પાણીનું કરજો, પાણી સાટું થઈને બહુ માત્ર તકલીફ ભોગવવી પડે છે। રસ્તો તો છે જ નહીં, ચોમાસામાં ગારો થાય નકરો, હાલવાની તકલીફ, ગટર છે, ગટર ઉભરાય। રજૂઆત કરો છો આને લઈ? વારંવાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી। તો આ હતા બોટાદ વોર્ડ નંબર 8ના નગરપાલિકા વિસ્તારના રહીશો, મતદારો। તેમની અનેક રજૂઆત છે કે અહીંયા આરોગ્યની સુવિધાઓ નથી, પાણીની સુવિધાઓ પણ મળતી નથી, ગટર, રોડ, રસ્તાઓ, કોઈ પણ જાતની સુવિધાઓ નથી। આ વિસ્તાર છે એ ઓજી વિસ્તાર જેવો છે, ત્યારે કોઈ પણ જાતની સુવિધાઓ અહીંયા મળી નથી। ત્યારે અહીંના મતદારો માંગી રહ્યા છે કે અહીંયા તાત્કાલિક ધોરણે પાણી, ગટર, રસ્તાઓની સુવિધા પૂરી પાડવામાં આવે। બ્રિજેશ સાકળિયા, TV9 બોટાદ।